स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापोहत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवान्। बोल मोवेश्वर महादेव की जय। वाछरा दादा नी जय। द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभुना नामનું સંકીર્તન કરીએ। ओम शिव ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परा शिव ओमकारा शिव तव शरणम्। गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परा शिव ओमकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं गावो। उमा महेश्वर तव चरणं गावो। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं। गावो। ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं। गावो। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं। गावो। ओम शिव परा शिव
ओंकारा शिव तव शरणं हे शशि शेखर शंभु प्रिया शिव हे शशि शेखर शंभु प्रिया शिव शिव गंगाधर तव शरणं गावो शिव प्रियाधर तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो 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 ओंकारा शिव ॐ यस्यांके च विभाति भूधरसुतां देवापगामस्तके भाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करां पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे बोल मोवेश्वर महादेव देव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। भगवान सुंदर कथा ईश्वरनी पवित्र लीला ईश्वरनी सुंदर महिमानो आगान અને 56મા દિનના પ્રારંભે સત્સંગ સ્વરૂપી જે આ કથા છે એ કથાના ગુણગાનને સુંદર ભાવથી આપણે હૃદયરૂપી મટકીની અંદર ઉતારીએ,
હૃદયરૂપી મટકીની અંદર એને ગ્રહણ કરીએ. એ પહેલા મોવેશ્વર મહાદેવને વંદન, વાછરા દાદાને વંદન, દ્વારિકાધીશને વંદન, હરસિદ્ધિ માતાને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પ્રભુની સુંદર લીલા છે. ઈશ્વર કાશી નગરીનું નિર્માણ કરે છે. કાશી નગરીમાં દેવ અને દેવી એટલે કે શિવ અને શક્તિ એ બંને વિહાર કરે છે, ફરે છે. કાશી નગરીને ખૂબ સુંદરતાથી સ્થિર કરવામાં આવી. કાશીનો મહિમા ગાવામાં આવ્યો. કાશી નગરીને ખરા અર્થની અંદર શું કહેવાય એનો અર્થ જાણવામાં આવ્યો. વેદોની અંદર એનું શું વર્ણન છે, પ્રલય સમયે એની શું સ્થિતિ છે, શાસ્ત્રની અંદર એનું શું વર્ણન છે અને સંતો દ્વારા એને શું ઉપમા આપવામાં આવી છે, એ બધી જ કથાઓનું વર્ણન કરવામાં આવ્યું. કાશીની ભૂમિ એ કેટલી ઉત્તમ ભૂમિ છે, એ ભૂમિનું અનુકરણ કરવામાં આવ્યું. ભગવાન મહાદેવજી શિવ અને શક્તિ એ બંને કાશી નગરીમાં નિર્માણ કરે છે, વિહાર કરે છે. એક સમયે શિવ અને શક્તિ એ બંનેને વિચાર થયો છે કે આપણે એમનેમ બેસી ન રહેવું જોઈએ. ઈશ્વર છે, ભગવાન છે, તેમ છતાં પણ એના મનમાં એવો વિચાર આવ્યો કે આપણે એમ જ બેસી ના રહેવું જોઈએ, કંઈક કર્મ કરવું જોઈએ. અને આપણે માણસ થઈને આવીએ ને તો એ વિચાર કરીએ છીએ કે બેઠા બેઠા ચડી જાય તો મજા આવે, બેઠા બેઠા કંઈક પ્રાપ્ત થાય તો આનંદ આવે. પરંતુ જે પ્રથમ શક્તિ છે, જેનાથી આપણે સૌ ઉત્પન્ન થયા છીએ, જેના દ્વારા આપણે સૌ ઉત્પન્ન થયા છીએ, એ શિવ અને શક્તિને કંઈક વિચાર આવ્યો છે કે આપણે એમને બેસવું ન જોઈએ, સૃષ્ટિનું સર્જન કરવું જોઈએ. અનેક પ્રકારની સૃષ્ટિઓ બની છે. દેવી સૃષ્ટિ, દેવ સૃષ્ટિ, દાનવોની સૃષ્ટિ, માનવોની સૃષ્ટિ. માનવોની સૃષ્ટિ થોડીક નિર્બળ છે અને દેવોની સૃષ્ટિ થોડીક સબળ છે. અને નિર્બળ વ્યક્તિ સબળ વ્યક્તિ પાસે મદદ માંગવા જાય. એમ માનવ માથે જ્યારે આફતો આવે છે, માનવો ઉપર જ્યારે તકલીફો પડે છે, માનવ જ્યારે પરેશાન થયા છે, ત્યારે એ માનવ દેવ પાસે મદદ માંગવા માટે જાય છે. માનવ સૃષ્ટિ જે છે એ સૃષ્ટિની અંદર એવું કહેવાય છે કે શક્તિ થોડી ઓછી છે અને દેવ સૃષ્ટિમાં શક્તિ વધારે છે. બાકી આયુષ્ય ને ઉંમર ને નાશ ને આ ને તે એ બધું તો દેવી સૃષ્ટિમાં થાય છે. કારણ કે થતું હોય તો જ અમુક સમયે ઇન્દ્ર બદલતા હોય, અમુક સમયે બીજા પદો બદલતા હોય, અમુક સમયે દેવતાઓ બદલતા હોય. એનું કારણ કે એનો પણ નાશ થાય છે. અમુક સમય થાય એટલે મનુ બદલી જાય, અમુક સમય થાય એટલે ઇન્દ્ર બદલી જાય, અમુક સમય થાય એટલે મન્વંતર પણ બદલી જાય, અમુક સમય થાય એટલે તેઓ બદલી જાય છે.
એમ દેવી સૃષ્ટિ જે છે એ દેવી સૃષ્ટિ એ માનવ સૃષ્ટિ કરતા બળવાન છે, માનવ સૃષ્ટિથી બળવાન છે. પણ માનવ સૃષ્ટિ કરતા બળવાન છે એટલા માટે થઈ અને માનવ જ્યારે જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ત્યારે માનવ એ દેવતાઓ પાસે મદદ માંગવા માટે જાય છે. બાકી તો એ સૃષ્ટિ છે ને આ સૃષ્ટિ છે, પણ ત્યાં વૈભવ વધારે છે, સંપત્તિ વધારે છે, ધન વધારે છે, તાકાત વધારે છે, બળ વધારે છે. આ બધી વસ્તુઓ ત્યાં વધારે. શિવ અને શક્તિ બંને વિચાર કરે છે ને વિચાર કરતા કહે છે કે આપણે સૃષ્ટિનું સર્જન કરવું જોઈએ અને એ સૃષ્ટિનું સર્જન કરતા પહેલા આપણે એક એવો વ્યક્તિ જવાબદાર બનાવવા જોઈએ જે વ્યક્તિ સમય આવે ત્યારે સર્જન કરે, સમય આવે ત્યારે પોષણ કરે અને સમય આવે ત્યારે સૃષ્ટિનું વિસર્જન પણ કરી નાખે. સમય આવે ત્યારે સૃષ્ટિનું વિસર્જન પણ કરી નાખે, સમય આવે ત્યારે પોષણ કરે. સર્વપ્રથમ એ સર્જન કરે છે, સર્જન કરે એ પછી એ સર્જન કરતા જે છે એ એનું પોષણ કરે છે. એનું પોષણ થઈ જાય પછી અમુક સમય આવે જ્યારે એ વસ્તુ વધારાની બને છે ત્યારે એનું વિસર્જન કરવાનું હોય છે. તો ભગવાન શિવ અને શક્તિ બંને એવી ચર્ચા કરે છે કે આપણે કોઈ એવો વ્યક્તિ બનાવીએ કે જે વ્યક્તિ સમય આવે ત્યારે સૃષ્ટિનું સર્જન પણ કરે, પોષણ પણ કરે અને સંહાર પણ કરે. સંહારક પણ હોવો જોઈએ, સંહાર કરનાર પણ હોવો જોઈએ, પોષણ કરનાર પણ હોવો જોઈએ અને સર્જન કરનાર પણ હોવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ મહેશ છે એ શિવનું જ એક સ્વરૂપ છે, પણ શિવ અને મહેશ જુદા જુદા છે. એ આમના દ્વારા બનાવવામાં આવ્યા છે, ઉત્પન્ન કરવામાં આવ્યા છે. ચેતઃ સમુદ્રમાં કુંચ ચિંતાકલ્લોલલોલિતમ સત્વરત્નમ તમોગ્રાહમ રજો વિદ્યુમવલ્લિતમ. આપણે એવું કંઈક બનાવવું જોઈએ કે જેનાથી એની અંદર સત્વગુણ પણ હોય, રજોગુણ પણ હોય અને તમોગુણ પણ હોય. માણસના મનની અંદર આ ત્રણેય પ્રકારના ગુણો સમાણા છે. કયા ગુણને સમાન રાખવો અને કયા ગુણને દબાવી દેવો. આ જે જ્ઞાન છે એ જ્ઞાન માણસને ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે, સદગુરુ આપે છે. અને ત્રણે ત્રણ ગુણ હોવા જરૂરી છે. એક દેવ સત્વનું પ્રતીક છે, એક દેવ રજોનું પ્રતીક છે અને એક દેવ તમોનું પ્રતીક છે. માણસમાં ત્રણેય ગુણ સમાન હોવા જરૂરી છે. જો સત્વ ગુણ વધારે હોય અને તમો અને રજો ગુણ ઓછા હોય તો માણસ ભોળો કહેવાય, દુનિયા એને છેતરી જાય છે, કારણ કે એનામાં સાત્વિકતા વધારે છે. રજો ગુણ વધારે હોય ત્યારે ભોગ વિલાસ વધી જાય છે અને તમો ગુણ વધારે હોય છે ત્યારે માણસના દુશ્મનો વધી જાય છે, કારણ કે ક્રોધ વધારે હોય છે. પણ ત્રણેય ગુણને એક સમાન ગણવા જોઈએ, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય એક સમાન હોવા જોઈએ. ત્રણ ગુણવાળા દેવ બનાવ્યા છે અને જેની અંદર, જે ભૂમિની અંદર આ બધી જ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થાય. યસ્ય પ્રસાદાતિષ્ઠાવ સુખાનંદ કાનને
પરિક્ષિપ્ત મનોવૃત્તો બહિશ્ચિંતાતુરે સુખમ. આનંદવન કાશીની અંદર જ્યારે વિહાર કરી રહ્યા હતા ત્યારે એ શિવ અને શક્તિ એ બંનેએ આવો વિચાર કર્યો છે કે આપણે કંઈક કર્મ કરવું જોઈએ, આપણે કંઈક કરવું જોઈએ. શિવ અને શક્તિ બંને વિચાર થયા છે, વિચાર કરે છે. એક એવો નિશ્ચય કર્યો છે કે શક્તિ સહિત સર્વવ્યાપી પરમેશ્વર શિવ ભગવાને એમના વાંગ ભાગના 10મા અંગ ઉપર અમૃતનું સિંચન કર્યું છે. વામ ભાગ એટલે કે ડાબી બાજુનો ભાગ, 10મા અંગ ઉપર અમુક શબ્દોનું વર્ણન ન થાય, અમૃતનું સિંચન કર્યું છે. અને અમૃતનું સિંચન કર્યું એ જ સમયે ત્યાં તતઃ પુમાન વિરાશિદે કે સત્રે લોક્ય સુંદર શાંત સત્વા ગુણોદ્રિક્તો ગંભીર્યામિત સાગર. એ સમયે ત્યાં એક સર્વ સુંદર એવો એમ કહેવાય છે કે પુરુષ ઉત્પન્ન થયો છે, સુંદર પુરુષ ઉત્પન્ન થયો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભયભયહરમ સર્વલોકૈકનાથ. ભગવાન એક સુંદર પુરુષ ઉત્પન્ન થયો છે જેના સમાન સુંદરતા આ જગતમાં કોઈની નથી, જેના જેવી સુંદરતા આ જગતમાં કોઈની નથી. એક અતિ સુંદર પુરુષ ઉત્પન્ન થયું છે. શિવજીએ એમના વામ ભાગનો એક અંગ છે અને એ વામ ભાગના એક અંગ ઉપર શિવજીએ અમૃતનું સિંચન કર્યું છે. અને અમૃતનું સિંચન કરવાથી ત્યાંથી શિવ અને શક્તિ દ્વારા એક પુરુષ ઉત્પન્ન થયો છે જે અતિશય સુંદર છે, અતિશય રૂપાળા છે. અને આ જે પુરુષ છે એ પ્રગટ થતાની સાથે જ એના મનની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થયો છે કે હું કોણ, હું કોણ છું. આમાં મારે ને તમારે આપણે બધાએ આ જ શીખવાની જરૂર છે કે હું કોણ. આપણને એમ છે કે હું સુનિલગીરી બાપુ, આપણને એમ છે કે હું જોશનાબેન, આપણને એમ છે કે હું કાનભાઈ, આપણને એમ છે કે હું રમેશભાઈ, આપણને એમ છે કે હું આ હું આ હું આ હું આ. પણ હું કોણ? આ જે સુનિલગીરી બાપુ છે એ એક આપણી ઉપરનો મોરછો લગાવેલો. કોઈ મરે છે ત્યારે માણસ, સુનિલગીરી બાપુ મરી ગયા એ તો એક વ્યવહાર જીવનની વાત છે, બાકી જીવ વયોગ્ય છે. પછી એ સ્ત્રી મરે છે કે પુરુષ મરે છે, ગમે એ મરે, કહેવામાં એવું જ આવે છે કે જીવ વયોગ્ય. જીવતી બેન વયા ગયા હોય તો એમ નથી કહેવાતું કે જીવતી બેન વહી ગઈ, કે જીવતીમાંથી જીવ ગઈ, એમ નથી, જીવ ગયો એવું જ કહેવાય છે. જીવાભાઈ ગયા હોય તોય જીવ ગયો એવું જ કહેવાય, અને જીવતી બેન જાય તોય જીવ ગયો એવું જ કહેવાય. નકર એક સ્ત્રીમાં છે ને એક પુરુષમાં છે, પરંતુ આ અંદર જે છે એ એક જ તત્વ છે. જે જીવ છે એ જાય ત્યારે જીવ વયો ગયો એમ જ કહેવાય છે, એ સિવાય બીજું કાંઈ ન કહેવાય. જીવ વયો ગયો. ઓળખવાનું કોને છે? તો કે આપણે આપણને ઓળખવાના છે, નહીં કે બીજા કોઈને. હું કોણ, હું કોણ, હું કોણ, હું કોણ, પ્રશ્ન ઉભો થયો છે. એ પુરુષ પ્રગટતાની સાથે જ સર્વર્ણ સુવર્ણ કાંતિ વૃક્ષેષ્ઠ કલયુગ ગલાવૃત લસત પ્રચંડ દોર્દંડ યુગલો
એના શરીરના અંગો ઉપર સુંદર મજાની સુવર્ણ સુદર્શ એવી કાંતિઓ હતી. પુરુષ એકદમ સુંદર લાગતો હતો અને એકદમ સુંદર જે પુરુષ હતો શિવ અને શક્તિની સમક્ષ શોભી રહ્યો હતો અને શિવ અને શક્તિની સમક્ષ શોભી રહ્યો હતો. ત્યારે તદંતર એ પુરુષે પોતાની જાતને ન ઓળખી શક્યો, એટલા માટે શિવ અને શક્તિને પ્રશ્ન કર્યો છે કે હું કોણ અને મારું કામ શું, મારે શું કરવાનું છે, તમે શા માટે મને ઉત્પન્ન કર્યો છે, મારે શું કરવાનું છે. અને ત્યારે ભગવાન મહાદેવજી કહે છે વ્યાપકત્વાતિ નામાની, તમારા અનેકો નામ થશે. જોજો હજી સૃષ્ટિની શરૂઆત નથી થઈ, હજી એક પણ વ્યક્તિનો જન્મ નથી થયો, કાંઈ નથી. આ સૃષ્ટિ એક જ પુરુષની ઉત્પત્તિ થઈ છે. અને ત્યારે એમણે પૂછ્યું કે હું કોણ છું ને મારું કામ શું છે. અને આમ જ્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યો એ સમયે મહાદેવજીએ કીધું છે વ્યાપકત્વાતિ નામાની, તમારા નામ વ્યાપક થશે, જગતની અંદર અનેક પ્રકારના નામોને તમે પ્રાપ્ત કરશો. વ્યાપકત્વાતિ નામાની, અનેક પ્રકારના નામોને પ્રાપ્ત કરશો અને તમારા નામ હજારો નામ હશે. ભગવાન હજારો નામથી ઓળખાય છે અને એટલે આપણે કહીએ હરિતારા નામ છે, હજાર કયા નામે લખવી કંકોત્રી. કારણ કે ઈશ્વરના હજારો નામ છે, એને આની આપણે કોઈ કલ્પના નથી. એ તો ક્યારેક સકુબાઈના સ્વરૂપમાં આવી જાય, ક્યારેક મીરાબાઈના સ્વરૂપમાં આવી જાય, ક્યારેક નરસિંહના સ્વરૂપમાં આવી જાય, ક્યારેક જલારામના સ્વરૂપમાં આવી જાય, ક્યારેક વીરબાઈના સ્વરૂપમાં આવી જાય, શેઠ સગાડસાના રૂપની અંદર આવી જાય, ચેલૈયાના રૂપની અંદર આવી જાય. એ તો જરૂર પડે તો રસોઈયો બની જાય અને જરૂર પડે ત્યારે કામ કરવા વાળા થઈ જાય. કામ કરાવી લૂંટી લીધો ઓ મારા કિશન કનૈયા. કામ કરાવીને લૂંટી લીધું એમ કિશન કનૈયાને કામ કરાવી કરો. અમારું ન માનો તો સકુબાઈને પૂછો, અમારું ન માનો તો સકુબાઈને પૂછો. એ કામ કરાવી લૂંટી લીધો ઓ મારો કિશન કનૈયો. કામ કરાવી લૂંટી લીધો ઓ મારો કિશન કનૈયો. અમારું ન માનો તો મીરાબાઈને પૂછો. બધાને મળે છે, ઈશ્વર હરેકને મળે છે. તમારા ઘરમાં ભગવાનને ભોગની થાળી ધરાવ. અચ્છા, એક પ્રશ્ન પૂછું તમને, તમને ખબર પડે કે ભગવાન જમે છે તો કેટલા જમાડે? થોડોક અટપટો પ્રશ્ન છે. તમને ખબર પડે કે ભગવાન જમે છે તો કેટલા જમાડે? એક વખત જશોદાજી ને બલરામજીની વચ્ચે જ્યારે વાતચીત થઈ ને કે કનૈયો માટી ખાય છે, ત્યારે જશોદાજી કીધું કે કઈ સાબિતી? તો કે મીરાબાઈને બોલાવો. મીરાબાઈને બોલાવ્યા. પૂછ્યું આ ખાઈ આ પીએ છે? તો કે હા પીએ છે. શું પીએ છે? તો કે ઝેરના પ્યાલા પીએ છે. બલરામજી કે લખો. ઝેરના પ્યાલા પી જાય છે. હજી વધારે સાબિતી કેસને મજબૂત કરવો હોય તો કે સબરીબાઈને બોલાવો. સબરીબાઈને બોલાવ્યા. જશોદાએ પૂછ્યું કે આ ખાય છે? તો કે હા ખાય છે. શું ખાય છે? તો કે એઠા બોર ખાય છે. બલરામ કે લખો એઠાઈ ખાય છે. એઠાઈ નથી મૂકતા.
શેઠ સગાડસાને બોલાવો. સગાડસાએ પૂછ્યું આ ખાય છે? તો કે આ. શું ખાય છે? તો કે માંસ મટન એ ખાય છે. બલરામ કે લખો આ ઈ ખાય છે. આ ભગવાન છે. તમારા ઘરના ઠાકર જમે તો કેટલા જમાડે? સત્ય કહેજો, કેટલા જમાડે? ખોટી મૂંડી નો હલાવતા, એકય ના જમાડે. એનું કારણ તમને કહું કે તમારા ને મારા મનમાં એવો વિશ્વાસ જ નથી કે ભગવાન આવીને જમી જાય. વિશ્વાસ હોય તો જમે. આપણે મંદિરિયામાં થાળી ધરી આવીએ ને પછી થાળી ધરીને આડાવડા ક્યાંક જઈએ ને જો હોવે થાળી ધરી હોય ને તો એમ થાય કે હા હું ખાઈ ગયા ને હા હોય ધરી હોય હોવ ખાઈ ગયા. એને ભગવાન આવીને ખાઈ ગયા એવો વિચાર જ ના આવે કોઈથી. નગર હોય મંદિરમાં લ્યો, કાં કોક છોકરો રમતો રમતો આવ્યો હે ને એકાદ પેડો ઉપાડીને આવી ગયો, પણ એવો વિચાર ના આવે કે મારો ઠાકર આવ્યો હે ને ખાઈ ગયો હે. ત્યારે કેવું પડે, અમારું ન માનો તો સબરીબાઈને પૂછો, અમારું ન માનો તો સબરીબાઈને પૂછો. ભગવાનને સૌ કોઈ લૂંટી જાય છે, ભગવાનને લૂંટી શકાય છે ને કોણ લૂંટે છે? તો કે ભગવાનના પ્રેમમાં ગાંડા થઈ જાય ને એના સિવાય જગતમાં એને કોઈ લૂંટી નથી શકતું. અમારું ન માનો તો સકુબાઈને પૂછ, એ કામ કરાવી લૂંટી લીધો હે મારો કિશન કનૈયો, કામ કરાવી લૂંટી લીધો હે મારો કિશન કનૈયો. ભગવાનના અનેક નામ છે, અનેકો નામ છે. આ સૃષ્ટિનું જ્યારે સર્જન ન થયું હતું ત્યારે ભગવાન શિવજીએ એવું કહી દીધું કે તમારા અનેકો નામ પડશે. વિચારો તો ખરી, આ જ વાત સાબિત કરી દે કે ભગવાન છે. આમાં ક્યાંય શંકા કરવાની વાત નથી. વિશ્વૈવતી વ્યાપકત્વાતે નામ ખ્યાતમ ભવિષ્યતિ બહુન્યાની નામાની ભક્ત સંખ્યકારા. હે દેવ, હે વત્સ, હે પુત્ર, ભવિષ્યની અંદર તમારા નામક વિશ્વથી વ્યાપક ત્વાતે, આ વિશ્વની અંદર તમારા નામ વ્યાપક થશે. વિશાળ નામ હશે કે તેની કોઈ કલ્પના ના હોય. વિશાળ નામ હશે, અનેકો નામ હશે. નામ ખ્યાતિ ભવિષ્યતિ, ભવિષ્યની અંદર ખૂબ જાજા નામ કમાશો. બહુન્યાની નામાની, બહુ જાજા નામ હશે. પણ તમારા જે નામો છે એ કેવા નામ હશે? ભક્ત સૌખ્યકારિણી, ભક્તોના દુઃખને હરનારા અને ભક્તોને સુખ દેનારા હશે, ભક્તોને સુખ પ્રદાન કરનારા હશે. તપઃ કરો દ્રઢો ભૂત્વા પરમં કાર્ય સાધનમ ઇત્યુક્ત્વા શ્વાસ માર્ગેણ દદોચ નિગમં તતઃ. પરંતુ અમે અત્યારે તમારું એક નામ આપીએ છીએ અને શિવ અને શક્તિ દ્વારા
આ જગતનો પ્રથમ જે પુરુષ છે એ પ્રથમ પુરુષનું નામ આપવામાં આવે છે. બોલ ભગવાન વિષ્ણુ નારાયણ દેવ કી જય. ભગવાન વિષ્ણુ નારાયણ દેવ કી જય. ભગવાન વિષ્ણુ આવી રીતે નામ આપવામાં આવ્યું છે કે વિષ્ણુ. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે, એમાં અનેક નામો છે. ભગવાન વિષ્ણુએ એક વખત મહાદેવજીના 1000 નામ બોલ્યા છે અને ભગવાન મહાદેવજીને 1000 કમળ ચડાવ્યા છે. એ જ રીતે ભગવાન મહાદેવજીએ પણ ભગવાન વિષ્ણુને 1000 જેટલા નામ આપ્યા છે. આઈએ બધા નામ તો ન બોલી શકીએ, પણ અમુક નામોનું સ્મરણ કરીએ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ વિષ્ણવે. આપણે સૌ સાથે મળીને બોલશું. ભગવાનના અનેકો નામ છે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. એવા અનેકો નામ દીધા છે. 1000 નામ વિષ્ણુ સહસ્ત્ર નામ આવલી. ભગવાન વિષ્ણુના 1000 નામ દીધા છે અને 1000 નામ અનેક નામથી હે વિષ્ણુ તમે આ જગતની અંદર પ્રખ્યાત થશો. આ દુનિયા તમને અનેક નામથી જાણશે. અને એટલે રામ, કૃષ્ણ, કનૈયો ને વાસુદેવ ને કેટલા નામોથી આપણે એને પોકારીએ. ગાયોનો ગોવાળ ને આ ને તે અનેક નામો. માધવ, મુરારી, જય હો. હે ગોવિંદ, હે ગોપાલ, હે માધવ, હે મુરારી, અનેકો નામ દીધા છે. હરિ પણ એક નામ છે અને હર
હરિ અને હર એ બે જુદા જુદા છે. પાછા એ કહી દઉં, આ હરનો મહિનો છે એટલે મહાદેવનું નામ હર અને ભગવાનનું નામ હરિ. એક વખત ભગવાન વિષ્ણુએ પણ અનેકો વર્ષ તપસ્યા કરી અને અનેકો વર્ષ તપસ્યા કરીને ભગવાન વિષ્ણુએ મહાદેવજીને એક વખત મહાદેવની પૂજા કરવા માટે ગયા. અને એક વખત મહાદેવની પૂજા કરવા ગયા ત્યારે 1000 કમળના પુષ્પ લીધા અને 1000 કમળના પુષ્પ લઈ એક એક પુષ્પ મહાદેવને ચડાવતા જાય છે અને એક એક મહાદેવનું નામ બોલતા જાય છે. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ દેવદેવાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ દેવદેવાય નમઃ. 1000 જેટલા કમળ લીધા છે અને 1000 જેટલા કમળ લઈ અને પછી મહાદેવજીને ચડાવે છે. એક કમળ ચડાવતા જાય છે ને એક નામ બોલતા જાય છે. એક કમળ ચડાવતા જાય છે ને એક નામ બોલતા જાય છે. અને ત્યારે મહાદેવજીને ભગવાન વિષ્ણુની આ કમળ પૂજા જોઈ અને મહાદેવના મનમાં એમ થયું કે લે થોડીક પરીક્ષા કરું. અને એની પરીક્ષા કરવા માટે જાય છે. એક કમળને લઈને હંતાડી દે છે. એક કમળને લઈને છુપાવી દીધું છે. ભગવાન વિષ્ણુ જોવે છે કે નામ 999 થયા, એક કમળ ઘટે છે ને એક નામે બાકી છે. હવે મારે ચડાવવું શું? હું 1000 કમળ લઈને આવ્યો હતો, મારી ગણતરીમાં ક્યારેય ભૂલ ન હોય, પણ ખબર નહીં આજ મહાદેવ મારી પરીક્ષા કરવા માંગતા હશે. અને એક કમળ લઈ અને મહાદેવ સંતાડી દે છે. એક કમલ પ્રભુ રાખ્યો જોઈ, કમલ નયન પૂજન સહસોઈ, કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસંદીએ ઈચ્છિત વર.
જય 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 અનંત અવિનાશી કરહુ કૃપા કટકે સબવાસી દૃષ્ટ સકલ નિત મોહી સતાવે ભ્રમિત રહો મોહી ચૈન ના આવે. જય હો. શિવ ચાલીસાના પાઠ છે આ. એક કમલ પ્રભુ રાખ્યો જોઈ, એક કમળને મહાદેવ સંતાડી દે છે. કમલ નયન પૂજન સહસોઈ. નયન કહેતા આંખ, ભગવાને પોતાની આંખને કમળ સમજે અને આંખ કાઢીને મહાદેવ ઉપર ચડાવવા જાય છે કે આ આંખ છે ને એ જ કમળ છે, કારણ કે આ કમળની જે પરણીઓ છે ને નેત્ર જેવી છે, આ આંખ જ કમળ છે. એક કમલ પ્રભુ રાખ્યો જોઈ, કમલ નયન પૂજન સહસોઈ. ભગવાન વિષ્ણુએ આંખ કાઢી લીધી છે અને આંખને કમળ સમજીને મહાદેવ શિવલિંગ ઉપર ચડાવવા માટે જાય છે. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર. આવી કઠોર ભક્તિ જ્યાં મહાદેવજીએ જોઈ છે, મહાદેવજી પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થઈ અને ભગવાનને કીધું છે કે હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર. જે ઈચ્છા હોય તે વરદાન માગો, દેવા માટે તૈયાર છે. ભગવાનના અનેકો નામ થયા છે, અનેક ભગવાનના જ્યાં નામ છે એ બાદ એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તપસ્યા કરવાનું કીધું છે. ભગવાન વિષ્ણુ તપસ્યા કરવા માટે જાય છે, અનેક હજારો વર્ષ સુધી તપ કરે છે અને એ અનેક હજાર વર્ષ પણ માણસના નહીં હો, દેવતાઓના અનેક હજારો વર્ષ સુધી એ તપસ્યા કરે છે, એ તપ કરે છે અને અંતે એક સમયે ભગવાનના અંગમાંથી જળ ઉત્પન્ન થવા લાગ્યું અને સંખ્યા કંઈક 12,000 જેટલા વર્ષની દર્શાવી છે. અને 12,000 જેટલા વર્ષની સંખ્યા દર્શાવી છે, પણ એ કેના વર્ષ? તો કે દેવતાઈ વર્ષ પ્રમાણે, માનવના વર્ષ પ્રમાણે નહીં. અંગમાંથી જળ ઉત્પન્ન થયું છે. ભગવાને જે આંખ ખોલીને જોયું છે તો ચારો ઓર જળ 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 અને જળ છે. પરમાત્મા જળની વચ્ચે બરાબર સૂતા છે. ભગવાનને ફરી તપ કરવાની ઈચ્છા થઈ, તપ કરે છે અને ચારેય તરફ પાણી છે. એ સમયે એક વખત ભગવાનની અમુક વર્ષે ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય છે અને નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. પરમાત્માએ બીજી લીલા કરવાનો વિચાર કર્યો છે અને એ કમળ ઉપર એક પુરુષ ઉત્પન્ન થયો છે અને કમળમાં ઉત્પન્ન થયા છે એટલે એનું પ્રથમ નામ આપવામાં આવ્યું છે કમલોદ. જે કમળમાં ઉત્પન્ન થયા છે, કમળ હોય છે એ કમળની અંદર ઉત્પન્ન થયા છે એટલે કમલોદ એવું નામ આપવામાં આવ્યું છે. અને જે દેવને આપણે અત્યારે જાણીએ છીએ, બોલીએ બ્રહ્માજી ભગવાન કી જય. બોલ બ્રહ્માજી ભગવાન કી જય. બ્રહ્માજી કમળમાં ઉત્પન્ન થયા અને કમળમાં ઉત્પન્ન થયા એ સમયે બ્રહ્માનો પણ એક જ સવાલ છે, હું કોણ, હું કોણ, હું કોણ, હું કોણ, મારે શું કરવાનું, મારે શું કરવાનું, મારે શું કરવાનું. મારા ને તમારા જીવનનો જો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય છે. હું કોણ? પણ નથી થતો ન્યા તકલીફ છે. થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી, પણ નથી થતો એ મોટો વાંધો. પરમાત્માની દિવ્ય લીલા. ભગવાન બ્રહ્માજી એક કમળ ઉપર બ્રહ્મણ કરે છે. કમળ ઉપર બ્રહ્મણ કર્યું છે, કમલોદ કહેવાના. ખબર ન પડી શું કરવું, કઈ રીતે. અમુક શાસ્ત્રોના વર્ણન પ્રમાણે આકાશવાણી થઈ છે અને અમુક શાસ્ત્રના વર્ણન પ્રમાણે
એવું કહેવાય છે કે કમળમાંથી પાણીના ટીપા પડે છે, ટપ 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 ટપ. અને બ્રહ્માજીએ એનો અર્થ લીધો છે તપઃ 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 તપઃ. પાણીનો એક સ્વભાવ છે, પાણીનું ઝરણું જ્યારે જતું હોય, પાણીનું ઝરણું જ્યારે વહેતું હોય, એ વહેતા ઝરણામાં તમે મનના તરંગો પ્રમાણે જે શબ્દને વિચારો, પછી પાણી એવું જ બોલતું હોય ને એવું લાગે. પ્રયત્ન કરવો હોય તો કરજો. એક ફોર્સની અંદર પાણી જતું હોય અને ધીમે 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 જે એક ફોર્સની અંદર પાણી જતું હોય ને પછી એ પાણીના ખડખડ અવાજને પહેલાં શાંતિથી સાંભળજો. શાંતિથી સાંભળીને પછી તમારા મનની અંદર કોઈક વિચાર કરજો. એ જ તમારા મનની અંદર જે શબ્દ આવી રહ્યા છે એ શબ્દ પાણી બોલતું હોય ને એવું લાગે. પાણીનો આ સ્વભાવ છે. એટલે બ્રહ્માએ તપનો વિચાર કર્યો છે અને પાણીના ટીપા પડે છે ટપ 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 ટપ. એમાંથી એને વિચાર આવ્યો છે કે મારે તપ કરવું જોઈએ. ને તપ કરવા માટે ક્યાં જાઉં? કમળની ચારે ઓર ફરે છે. એક દાંડલી દેખાણી, કમળની દાંડલી ઉપર નીચે ઉતરા. નીચે ઉતરીને જ્યાં ભગવાન સુધી પહોંચ્યા હતા અનેક વર્ષ વીતી ગયા છે. એ દાંડલી કેવી લાંબી હશે. ભગવાન ત્યાં પહોંચ્યા છે, ફરી પાછા ઉપર ગયા છે, અનેકો ભ્રમણ કર્યા છે, પછી તપસ્યા કરવા બેઠા છે. શિવ અને શક્તિ પ્રગટ થયા છે. શિવ અને શક્તિ પ્રગટ થયા છે અને શિવ અને શક્તિએ બ્રહ્માજીને દર્શન દીધા છે. બ્રહ્માજીએ ફરી પ્રશ્ન પૂછ્યો છે, હું કોણ, મારે શું કરવાનું? શિવ અને શક્તિ દ્વારા બ્રહ્માને બ્રહ્માનો પરિચય આપવામાં આવ્યો. આ વાત હરેક શાસ્ત્રમાં તમે સાંભળતા હોય છે, એટલે બહુ વિસ્તારથી નથી કરતો. હરેક શાસ્ત્રમાં આવતી હોય છે એટલે વધારે વિસ્તાર નથી આપતો. શિવ અને શક્તિ બ્રહ્માને કહે છે, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું. અંતર ધ્યાન થયા છે. બ્રહ્માજી તપસ્યા કરવા માટે બેસે છે, પણ સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરવું એ વાતની કઈ ખબર નથી પડતી. હવે બ્રહ્મા વિચાર કરે છે કે સૃષ્ટિનું સર્જન કરવું છે, પણ કઈ રીતે કરવું, કેમ કરવું, કઈ રીતે થાય, ક્યાંથી થાય, કેમ થાય. ફરી પાછી તપસ્યા કરી છે ને ફરી શિવ અને શક્તિને પ્રગટ કર્યા છે. અને મનની જે કાંઈ પણ મૂંઝવણો અને મનના જે કાંઈ પણ પ્રશ્ન હતા એ પ્રશ્ન શિવ અને શક્તિની સમક્ષ છોડી દીધા. શિવ અને શક્તિની તરફ મુકાયા છે ત્યારે શિવ અને શક્તિએ બ્રહ્માને કીધું છે, વિરાટ રૂપને દેખાડ્યું છે, હે બ્રહ્માજી જુઓ અમારા સ્વરૂપને. બ્રહ્માએ એનું સ્વરૂપ જોયું. આમાં કઈ દેખાય છે? હા, શું દેખાય છે? શિવ અને શક્તિનું સ્વરૂપ દેખાય છે. એટલે કે અડધા નર અને અડધું નારીનું સ્વરૂપ ભગવાન અર્ધનારેશ્વર સ્વરૂપની અંદર પ્રગટ થયા છે. બોલ અર્ધનારેશ્વર મહાદેવ કી જય. અર્ધનારેશ્વર મહાદેવ કી જય. ભગવાન અર્ધનારેશ્વર સ્વરૂપની અંદર પ્રગટ થયા છે. અને અર્ધનારેશ્વર સ્વરૂપની અંદર ભગવાન બ્રહ્માની સમક્ષ પ્રગટ થઈ અને બ્રહ્માજીને ભગવાન એવું કહેવા માંગે છે કે સાંભળો, આ જગત સ્ત્રી અને પુરુષ એ બંનેથી ચાલશે. નહીં એકલા પુરુષથી ચાલે કે નહીં એકલા સ્ત્રીથી ચાલે. આ જગત છે એ સ્ત્રી અને પુરુષ એ બંનેથી ચાલશે. સ્ત્રી પણ ચલાવશે અને પુરુષ પણ ચલાવશે. બોલે એ કઈ રીતે? તો કે સ્ત્રી અને પુરુષ દ્વારા સંતાન જન્મ લેશે અને એનાથી ધીરે 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 કરતા આ સૃષ્ટિ આગળ વધશે. કારણ કે શિવ અને શક્તિએ એવો વિચાર કર્યો છે કે એક વ્યક્તિને બનાવીએ, વળી થોડાક દી થાય એટલે વળી બીજા વ્યક્તિને બનાવીએ, વળી થોડાક દી થાય વળી ત્રીજા વ્યક્તિને બનાવીએ, વળી થોડાક દી થાય વળી ચોથા વ્યક્તિને બનાવીએ.
પછી 5મા ને પછી 6ઠ્ઠો ને પછી 7મો તો ઓલો પેલા મરવાનું ટાણું થઈ જાય. એના કરતા આપણે કંઈ કરવું ન પડે અને એકલી એની રીતે આ સૃષ્ટિ ચાલે, આપણે કેવલ અને કેવલ સંચાલન કરવું પડે. એના માટે શું કરવું જોઈએ? અને ત્યારે બ્રહ્માજીને એવું કહેવામાં આવ્યું છે કે આ મારું સ્વરૂપને જોવું. ત્યારે બ્રહ્માએ એના સ્વરૂપને જોયું છે અને પછી સમજાવ્યા છે. બ્રહ્માજી સમજી ગયા છે. બ્રહ્માજી શરીરના એક અંગમાંથી પુરુષને ઉત્પન્ન કરે છે અને શરીરના એક અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરે છે. આ જગતના એક અંગમાંથી નારી ઉત્પન્ન થઈ અને જગતના એક અંગમાંથી પુરુષ ઉત્પન્ન થયો. જે પુરુષ અને સ્ત્રીનું નામ છે મનુ અને શત્રુપા. મનુ પુરાણ આવે છે આખું. મનુ દ્વારા જે નિયમ, આ સૃષ્ટિના નિયમો, આ સૃષ્ટિની જે કાંઈ પણ કર્મો છે, આ સૃષ્ટિના નિયમો બધા મનુ દ્વારા, અને એ કર્મના જે નિયમો છે એનું આખું મનુ પુરાણ આવે છે. કયા સમયે કઈ રીતે શું કરવું જોઈએ, વિવાહના પ્રસંગો, તિથિઓના પ્રસંગો, આ બધી જ વસ્તુઓ જે છે એ મનુ પુરાણની અંદર દર્શાવવામાં આવી છે. કયા સમયે પુત્ર પ્રાપ્ત થાય અને કયા સમયે પતિ અને પત્નીને પુત્રી પ્રાપ્ત થાય એની ચર્ચા પણ મનુ પુરાણમાં કરવામાં આવી છે. માણસે કેમ ખાવું, કેમ ઉઠવું, કેમ બેસવું, સંધ્યાવંદન વગેરે, ભોજન વગેરે, આ બધી જ જે ચર્ચાઓ છે, કેટલા વ્રતો, આ બધી મનુ પુરાણમાં ચર્ચા કરવામાં આવી છે. અને હું અને તમે, આપણે બધા મનુના સંતાનો છીએ એટલે માનવ કહેવાય છે. આ જગતનો પ્રથમ પુરુષ મનુ છે અને પ્રથમ સ્ત્રી શત્રુપા છે. મનુના સંતાનો એટલે માનવ. કર્મના બંધનો બાંધવામાં આવ્યા છે. આ જગતમાં કોઈ કોઈને દુઃખ નહીં આપે અને કોઈ કોઈને સુખ નહીં આપે. માણસ દુઃખી હશે તો પણ એનું જ કર્મ હશે અને માણસ સુખી હશે તો પણ એનું જ કર્મ હશે. કર્મ છે એ માણસનો મોટો ભગવાન છે. કોઈ કોઈને દુઃખ નહીં આપે અને કોઈ કોઈને સુખ નહીં આપે. કર્મના બંધનોની સુખ દુઃખની વાતો કરવામાં આવી છે. બ્રહ્માનું પ્રાગટ્ય, વિષ્ણુનું પ્રાગટ્ય અને રુદ્રના પ્રાગટ્યની પણ ચર્ચા કરવામાં આવી છે કે રુદ્રને પણ પ્રાગટ્ય આપવામાં આવ્યું છે. ત્રણેય દેવોને એક એક કામ સોંપવામાં આવ્યું. બ્રહ્માજીને સર્જનનું કામ સોંપવામાં આવ્યું, વિષ્ણુને ભરણ પોષણનું કામ સોંપવામાં આવ્યું અને રુદ્રને સંહારનું કામ સોંપવામાં આવ્યું. એટલે કે સર્જક, પોષક અને રક્ષક. અને જે હમણાં થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે ત્રણેય દેવો ત્રણેય ગુણના આધારી છે. એમ બ્રહ્મા છે એ રજોગુણી છે, વિષ્ણુ છે એ સત્વગુણી છે અને મહેશ છે એ તમોગુણી છે. કારણ કે તમો ગુણથી વિસર્જન થાય, સત્વ ગુણથી પોષણ થાય અને રજોગુણથી ભોગ વિલાસ. ત્રણેય પ્રકારના ગુણો છે. ત્રણ ચેતનાઓ, તમોગુણ, રજોગુણ અને સત્વગુણ વગેરે બધી ચર્ચાઓ કરવામાં આવી છે. રુદ્ર કહે છે કે સુખ અને દુઃખથી રચાયેલી આ દુનિયા છે એ એક સિક્કાની બે બાજુ છે. આ જગતમાં કોઈ કોઈને સુખય ના આપે અને કોઈ કોઈને દુઃખય ના આપે. સુખ દુઃખની જે વાતો છે તુલસીદાસ પણ યાદ કરે છે, રામાયણની કથાઓ. દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતી, નમઃ શિવાય, નમઃ શિવાય. સાધુ અસાધુ સુજાતિ કુજાતિ, નમઃ શિવાય, નમઃ શિવાય. દાનવ દેવ ઊંચયરો નીચો, નમઃ શિવાય, નમઃ
અમીર સુજીવન માય અરુનીચુ. નમઃ શિવાય નમઃ શિવાય. માયા બ્રહ્મ જીવ જગદીશ લક્ષ્મી અલક્ષી રંગ. નમઃ શિવાય નમઃ શિવાય. સરગ નરકયનુરાગ વિરાગા નિગમય ગમ ગુણ દોષ વિભાગા. નમઃ શિવાય નમઃ શિવાય. જગત સમજવા જેવું છે, જગત જોવા જેવું છે, જગત માણવા જેવું છે, જગત જીવવા જેવું છે, પણ જગતમાં પડવા જેવું નથી. જગતને જોઈ લેવાય, કારણ કે આવી સુંદર પહાડો, આવા સુંદર ઝરણાઓ, આવી સુંદર વનરાયો, આવા સુંદર ડુંગરો, આવું બધું ક્યાં જોવા મળે? અહીંયા કથાઓ થઈ, દેવલોકમાં કાંઈ નથી થતું. અહીંયા કોકનો જન્મદિવસ હોય તો બર્થડે પાર્ટી થાય ને, કેક કપાય ને, કીટી પાર્ટી ને બધું. અહીંયા ઉપર કાંઈ નથી થતું. આ બધું અહીંયા થાય છે. જગતને જોવા જેવું, સુંદર સુંદર મજાના માણસો જોવા મળે, અલગ અલગ પ્રકારની પ્રકૃતિઓ જોવા મળે, અલગ અલગ પ્રકારના વિચારો જોવા મળે. આ બધું જગતમાં જોવા મળે. જગત જીવવા જેવું. આવ્યા જ છીએ, જીવવાનું જ છે. વિધાતાએ જે લેખ લખ્યા છે ત્યાં સુધી જીવવાનું જ છે. તો પછી મરી મરીને હું કામ જીવીએ? યોગ્યતાથી જીવી ન લઈએ. જગત જીવવા જેવું, જગત માણવા જેવું. સમયે સમયે આનંદ લઈ લેવો જોઈએ, સમયે સમયે ફરવા નીકળી જવું જોઈએ, સમયે સમયે સત્સંગ કરી લેવો જોઈએ, સમયે સમયે કામ કરી લેવું જોઈએ. જગતમાં જે સમય હોય એ સમયે બધું કરી લેવું જોઈએ. પણ જગતમાં પડવા જેવું નથી, એમાં પડાય નહીં. અને પડીએ તો આખડીએ, પછી છોલાય, પછી તો લોહી નીકળે, બધું થાય. એ જે થતું એ તો પડ્યા હોય ને ખબર હોય. મને ને તમને, આપણે ક્યાં પડ્યા? આપણો તો ઉધાર જ કરવાનો હોય ને, ઉધાર કરવા જ બેઠા અહીંયા. સુખ અને દુઃખની જે વાતો છે, આ બધી જે વાતો માનવ પોતાની રીતે એક સિક્કાની બે બાજુઓ છે. દુઃખ સુખ પાપ પુણ્ય રાશિ. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય. આ કળિયુગમાં માણસે કાંઈ કરવાની જરૂર નથી. કળિયુગમાં માણસે કરવાની જરૂર છે તો એ કેવલ અને કેવલ એક જ વસ્તુ, આત્મને ઓળખવાની. કે જે વાત માની ઓળખા વિના રે એ ભવના ફેરા નહીં તો ટળે રે. એવા આત્માને ઓળખા વિના રે એ ભવનો ફેરો નહીં રે મટે હોજી. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે એજી 184 નહીં રે મટે હોજી. એવો હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે હોજી.
સૂતજીએ તો ચારા થકી ઓળખાય રે. એવા આત્માને ઓળખાવી ના રે એની લખ 84 નહીં રે મળે હો, નહીં રે મળે. આત્માને ઓળખવાની જરૂર છે, બીજા કોઈ. એટલે જ બ્રહ્માજી અને વિષ્ણુજી પૂછે છે કે હું કોણ ને મારું કામ શું. મનુ અને શત્રુપાનું સર્જન કરવામાં આવ્યું અને મનુ અને શત્રુપાના સર્જન બાદ ભગવાન આ સૃષ્ટિનો ધીરે ધીરે વિસ્તાર થયો છે. ધીમે ધીમે સૃષ્ટિનો વિસ્તાર થયો. સૃષ્ટિના વિસ્તારની કથા વિસ્તારથી કરવામાં આવી છે, પણ એમાં વધારે ઉતરતા નથી આપણે. સૃષ્ટિના વિસ્તારની કથા કહી છે. પછી સૂતજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બધા દેવોની પૂજા બે રીતે થાય છે, મહાદેવની પૂજા 3 રીતે શા માટે? બધા દેવો, માફ કરજો, બધા દેવોની પૂજા મૂર્તિમાં એક જ રીતે થાય છે, મહાદેવની પૂજા 2 રીતે કઈ રીતે? અને ત્યારે સૂતજી કહે છે કે સાંભળો, તમારી ભૂલ થાય છે, મહાદેવની પૂજા 2 રીતે નહીં 3 રીતે થાય છે. જે વાતની ચર્ચા આપણે આગળના દિવસોમાં કરી ગયા છીએ. બધા દેવો મૂર્તિમાં પૂજાય છે, પણ મહાદેવ મૂર્તિમાં પણ પૂજાય છે, લિંગ દ્વારા પણ પૂજાય છે અને નાદ દ્વારા પણ પૂજાય છે. ઓમ 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 ઓમ. આ નાદ પૂજા મહાદેવની 3 રીતે પૂજા થઈ છે. અને મૂર્તિ જે છે એ કાલ્પનિક ચિત્ર છે કે મહાદેવ આવા હોય. નાદ પૂજા જે છે એ અંદરથી નાદ જે નીકળે છે એ પૂજા. અને પછી નિરાકાર સ્વરૂપની અંદર પૂજા, જેનો કોઈ આકાર નથી. શિવલિંગનો કોઈ આકાર ન હોય. એનો આકાર શું ભાઈ? આપણે કહીએ કે એનો તો આકાર છે કે એક હાથ જેવડી છે ને 5 વેત ને આમ ને તેમ ને, એ બધી કલ્પનાઓ પ્રમાણે કરી દઈએ. પછી બીજા શિવાલય જાય તો ત્યાં શિવલિંગમાં ફેરફાર હોય. શિવલિંગનો કોઈ આકાર નથી. અને આદિ પૂજા જો કોઈ ગણવામાં આવી છે, મૂળ પૂજા જો કોઈ ગણવામાં આવી છે, તો એ અવતારમાં નહીં, વિચારોમાં નહીં, પરંતુ નિરાકાર પૂજા છે. આ બધા તો પંથ પડ્યા છે કે આ વૈષ્ણવો આ પછી જુદા જુદા અનેકો પંથ, અત્યારે અનેકો ધર્મ ચાલે છે. એમાં આપણે પડવું નથી ધર્મમાં, પણ અત્યારે અનેક ધર્મ હાલે છે, જેમાં અમુક ધર્મમાં એવું શીખવામાં આવે છે કે તમારામાં કુળદેવી ન હોય. કુળદેવી વગર કંઈ થાય જ નહીં. કુળદેવી પેલા. ભગવાન દ્વારિકાધીશ હતા ને, તો એ દ્વારિકાથી હર્ષદ ધક્કો ખાતા વર્ષે ને વર્ષે નિવેદ કરવા માટે. એ હર્ષિતી માતાને કુળદેવી કહેતા. કુળદેવી પ્રથમ. તમે જ્યારે પિતૃ કાર્ય કરો છો ત્યારે તમારે કુળદેવીને પ્રાર્થના કરવી પડે કે અમારા પિતૃને છૂટા કરો, પછી પિતૃ છૂટા થાય છે. કુળદેવી પહેલા. કુળદેવી સિવાય કઈ નથી. અને શિવ જે છે એ અવતાર થાય, અવતારોમાંથી વિચાર થાય, વિચારોમાંથી વિસ્તાર થાય ને પછી અનેક અનેક પંથ પડે. પછી અમુક અમુક પંથો આમ કહેવાય, અમુક પંથો આમ, અમુક પંથો આમ, અમુક પંથો આમ, એમ પંથો પડે, જુદા જુદા પંથો પડે. શિવ મૂળ છે. મૂળમાં તમે જ્યારે પાણી નાખો છો પછી ડાળીઓમાં નાખવાની જરૂર ના પડે. તમે કોઈ વૃક્ષને પાણી પાવ તો પાંદડે પાંદડે પાવા જાવ કે મૂળિયામાં નાખી દો? અને પાંદડે પાંદડે પાવા જાય તો આરો આવે. બટકણું જાણ હોય તો હાઈટકાઈ ભંગાય. પાંદડે પાંદડે પાણી ન નખાય, મૂળમાં પાણી નખાય. મૂળમાં પાણી નાખો છો એટલે બધી જ પૂજાઓ, કારણ કે એમાં સર્વ દેવતાઓ સમાણા છે, એમાં નવગ્રહ સમાણા છે, એમાં પિતૃઓ સમાણા છે, બધું શિવલિંગમાં સમર્પિત છે. બધી જ વસ્તુઓ. એક શ્લોક છે,
શાખા પશ્યન્તિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય ચેતતા તદવદસ્ય વિપુરીશ્વમ પુષ્યન્તે ચ શિવાર્ચનમ. મૂળમાં પાણી નાખો, શાખાઓમાં નાખવાની જરૂર નથી. શાખા પુષ્યંતી વૃક્ષસ્ય, વૃક્ષની શાખાઓ ક્યારે લીલી રહે છે? જ્યારે એના મૂળમાં પાણી પડે છે. કુટુંબના પરિવારના હરેક વ્યક્તિઓ ક્યારે આનંદિત રહે છે? જ્યારે એ કુટુંબ પરિવારનો એક વડીલ સમજુ સમજદાર ને યોગ્ય હોય, એનામાં બધી આવડતો હોય, એમાં બધી સમજણ હોય, બધું એમાં હોય, ત્યારે આ બધી જ વસ્તુઓ બને છે. ત્યાં સુધી બનતી નથી. આવી રીતે શિવજીની પ્રાર્થના કરવામાં આવી છે. શિવ પૂજાનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. શિવ પૂજા કરવી જોઈએ એની ચર્ચા કરવામાં આવી છે. જુદી જુદી લિંગોની પૂજા કરવી જોઈએ એવી ચર્ચા કરવામાં આવી છે. અમુક દાણાઓ ગણીને ચડાવવા જોઈએ. ઘણા માણસો ચોખાના દાણા ગણીને ચડાવતા હોય. મારે વિનુ દાદા આવે છે સવારે રોજ ચોખા ચડાવવા, ગણીને ચડાવવાના. એમાં અમુક નિયમો દર્શાવ્યા છે. ઘઉંને કેટલા પ્રમાણમાં ચડાવવા, ચોખાને કેટલી માત્રામાં ચડાવવી, મગ કેટલી માત્રામાં ચડાવવા, અડદની દાળ કેટલી માત્રામાં, ચણાની દાળ કેટલી માત્રામાં, કયા સમયે કયું દુઃખ દૂર કરવા માટે કયું અનાજ ચડાવવું, બધી ચર્ચાઓ કરવામાં આવી છે. પછી શેરનો ને સવા શેરનો ને એવો માપ દીધો છે. હવે હેરમાં ને હવા હેરમાં મને ખબર નથી પડતી, પણ તમે જૂના માણસો એટલે તમને ખબર પડતી હશે. અને શેરમાં ને સવા શેરમાં ખબર ન પડે તો પછી અમુક સંખ્યાઓ હોય છે, કંઈક 1.25 લાખ કે એમ કેમ આંકડો દર્શાવ્યો છે. અત્યારે ખાસ યાદ નથી એટલે ચોક્કસ આંકડો નથી આપતો. 1.25 લાખ કે એમ કેમ કંઈક ઘઉંના દાણા થાય એટલે 1.25 લાખ દાણા કેદી થાય? એટલા દાણા થાય ત્યારે કંઈક શેરની અમુક માત્રા દીધી છે. અત્યારે મને યાદ નથી, વચ્ચે મેં ક્યાંક વાંચ્યું હતું. પણ એ અમુક દાણાઓનો મહિમા દર્શાવ્યો છે. જે બાળકની મતિ મંદ હોય, જે મંદ બુદ્ધિના માણસ હોય, એ મંદ બુદ્ધિના માણસ માટે કીધું છે કે દૂધમાં સાકર મિશ્રિત કરો અને સાકર મિશ્રિત કરીને પછી એને ઘોળો અને સાકર મિશ્રિત દૂધનો અભિષેક જ્યારે શિવલિંગ ઉપર કરવામાં આવે છે ત્યારે મંદ બુદ્ધિનો બાળક બૃહસ્પતિ બુદ્ધિને ધરાવતો થઈ જાય છે. બૃહસ્પતિ બુદ્ધિને ધારણ કરનાર. પુષ્પમાં પણ અનેક વસ્તુઓ દર્શાવી છે. જ્યારે મહાદેવને આકડાનું પુષ્પ ચડાવવામાં આવે છે ત્યારે શત્રુઓનો વિનાશ થાય છે. શત્રુઓને હરાવવા માટે થઈ, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે થઈ મહાદેવ ઉપર આકડાનું પુષ્પ ચડાવવું જોઈએ. લિંગોની અમુક મહત્વતાઓ દર્શાવી છે. પૂજાનું ઘણું મહત્વ દર્શાવ્યું છે. પાર્થિવ લિંગનું વર્ણન તો મેં તમને કરીને બતાવી દીધું છે. પણ એ પાર્થિવ લિંગની અંદર બ્રાહ્મણ દ્વારા શ્વેત માટી, વૈશ્ય દ્વારા પીળી માટી, શૂદ્ર દ્વારા કાળી માટી અને ક્ષત્રિય દ્વારા લાલ માટી, આવી જુદી જુદી માટીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ માટી દ્વારા એની પૂજા કરવું જોઈએ. જાતિમાં અને જીવમાં ન પડવું, પણ પૂજામાં પડવું, પૂજા કરવી જોઈએ. લાલ માટી નથી મેળી તો ક્યાં લેવા જાવી, અમારાથી ન થાય ને એમ નહીં. પૂજા કરો, ગમે એ માટી મળે પૂજા કરો. પૂજા કરવી એ મહત્વનું છે. આવી રીતે પાર્થિવ લિંગનું વર્ણન કરીને બતાવ્યું છે. જુદી જુદી લિંગોનું વર્ણન કરીને બતાવ્યું છે. ત્યારે કીધું છે કે સ્વયંભૂ મહાદેવની જે શિવલિંગ છે એ શિવલિંગની ગમે તે દિશામાં બેસીને દર્શન થઈ શકે, પણ સ્થાપિત મહાદેવની જે શિવલિંગ છે એ દક્ષિણ દિશામાં બેસીને ઉત્તર દિશામાં મોઢું રાખીને એના દર્શન થઈ શકે. આ ચર્ચાને પણ અમુક કથાના દિવસોમાં આપણે કરી ગયા છીએ. પછી અગત્યની ચર્ચા કે 1000 સ્થાપિત લિંગ પૂજા તમે જ્યારે કરો છો ત્યારે એક સ્વયંભૂ શિવલિંગની પૂજાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
સ્થાપિત લિંગ એટલે આપણે માણસ દ્વારા કરવામાં આવેલી સ્થાપિત લિંગ, અને સ્વયંભૂ એટલે કોઈ દ્વારા સ્થાપિત નથી, સ્વયં પ્રગટ થઈ છે. 1000 સ્થાપિત શિવલિંગની પૂજા કરો છો ત્યારે તમને એક સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક સ્વયંભૂ શિવલિંગની પૂજા કરો ને એટલે 1000 સ્થાપિત શિવલિંગની પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. એ બાદ એક ઉપલિંગની પૂજા કરો છો ત્યારે 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક ઉપલિંગ, અલગ અલગ શિવલિંગો આવે છે, સ્થાપિત શિવલિંગ, સ્વયંભૂ શિવલિંગ, ઉપલિંગ, જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ 12 નથી, જ્યોતિર્લિંગ કરોડોની સંખ્યામાં છે, પણ 12 જ્યોતિર્લિંગ છે એ મુખ્ય અને પ્રધાન છે. એ પછી એવી એક જ્યોતિર્લિંગના દર્શન જ્યારે તમે કરો છો ત્યારે 1000 ઉપલિંગનું પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી જુદી જુદી ચર્ચાઓ કરી છે. ઘરમાં હોય એને ચલિત શિવલિંગ કહેવાય. ઘરમાં પણ શિવલિંગ રાખી શકાય છે, કારણ કે ભગવાને હરેક દેવતાઓને શિવલિંગ આપી છે અને કીધું છે કે આ તમે લઈ જાઓ અને પૂજા કરો. દેવતાઓ પણ ઘેર શિવલિંગ લઈ ગયા છે, એનો અર્થ ઘરમાં શિવલિંગ રાખી શકાય. અને ઘરમાં જે શિવલિંગ છે એને ચલિત લિંગ કીધી છે, કારણ કે ઘરમાં મંદિરિયાના ઠેકાણા ના હોય. આપણને અનુકૂળ આવે ને એ રીતે ભગવાન રહેતા હોય, ભગવાનને અનુકૂળ આવે એમ ના હોય. ભગવાનને તો વ્યવસ્થિત આસન આપવું જોઈએ ને બાજોઠ આપવો જોઈએ, એનું સ્થાન આપવું જોઈએ. આ તો ગમે ત્યાં ખીલો ખોડી દઈએ, ખીલો ખોડીને પછી પાટીઓ રાખી દઈએ, એમ ના હાલે. વ્યવસ્થિત આસન આપવું જોઈએ. આસન આપીને પછી ભગવાનનું મંદિર હોય, એ મંદિરની સાફ સફાઈ થતી હોય. અને આપણે બધાને કેવો નિયમ છે કે આ દિવાળીએથી સામે દિવાળીએ મંદિર સાફ કરવાનું. આ દિવાળી ઉપર કર્યું હોય ને પછી સામે દિવાળીએ કરવાનું. આપણે શું કરે કે મંદિર સાફ કરીએ, કાકા દિવાળી છે. મંદિરમાં જે શિવલિંગ હોય છે, ઘરના મંદિરમાં જે શિવલિંગ હોય છે એને ચલિત લિંગ કીધી છે, કારણ કે ક્યારેક મકાન બદલવામાં આવે, સ્થળ બદલવામાં આવે, સ્થાન બદલવામાં આવે ત્યારે એ શિવલિંગ એની જગ્યા બદલી નાખે છે, એટલે એને ચલિત લિંગ કીધું છે. એ ચલિત લિંગની સમક્ષ તમે બેસીને પૂજા કરી શકો છો. ઘરની અંદર જે શિવલિંગ છે એને ગળથીની જરૂર નથી, પંચામૃતની જરૂર નથી, બીજા કોઈ દ્રવ્યની જરૂર નથી, કોઈ પણ વસ્તુની જરૂર. ઘરની અંદર જે શિવલિંગ છે એને કેવલ અને કેવલ પુષ્પ, બિલ્વપત્ર ને એક લોટા જલની તાર, જય હો, જય હો, એટલી જ જરૂર છે. અંગુષ્ઠના માપની અમુક મર્યાદાઓ દર્શાવી છે, એ પ્રમાણે તમે એ શિવલિંગને રાખો છો તો એનો કોઈ દોષ નથી. ક્યારેક અપૂજિત રહી જાય તો પણ દોષ નથી. જો નર્મદાનું શિવલિંગ હોય, નર્મદાના જળમાથાના પ્રવાહમાંથી જે પથ્થર પ્રાપ્ત થાય છે, જે શિવલિંગ પ્રાપ્ત થાય છે એને નર્મદેશ્વર શિવલિંગ કહેવાય. અને એ શિવલિંગ ક્યારેક અપૂજિત રહી જાય તો એનો કોઈ દોષ નથી. એ બાદ એમ કીધું છે કે એકથી વધારે પણ શિવલિંગ તમે ઘરની અંદર રાખવા હોય તો રાખી શકો છો, એકથી વધારે પણ. એ બાદ એક લિંગ દર્શાવી છે જેને ચરલિંગ કીધી છે. એ ચરલિંગનો અર્થ થાય છે શરીરના અંગોના અવયવ. ઘણા માણસો, આગળની કથા આવશે ત્યારે હું તમને સમજાવીશ, ઘણા માણસ, જ્યોતિર્લિંગની કથા સાથે જોડાયેલી કથા છે. ઘણા માણસોને નિત્યક્રમ હોય છે કે હું શિવની પૂજા ન કરું ત્યાં સુધી પાણી ગ્રહણ ના કરું, અને અમુક સમયે શિવાલય ન મળે. ઘણા માણસોના એવા નિયમ હોય કે આખો શ્રાવણ મહિનાના જે 30 દિવસ હોય છે ને, 30 દિવસ જુદા જુદા શિવાલયમાં જળનો લોટો ચડાવે, એટલે 30 શિવલિંગ ગોતવાની, જુદા જુદા શિવાલયમાં જળનો લોટો ચડાવે. આવા માણસો જોયા છે. એટલે 30 શિવલિંગ ગોતવાની, કારણ કે 30 દિવસ રોજ અલગ અલગ શિવલિંગ ઉપર જળ ચડાવવાનું. ચરલિંગ એટલે હાથના અંગો, અવયવો. આ હાથનો જે અંગુષ્ઠ છે, અલ્પકાલિક જે ધર્મ છે, જે એકદમ છેલ્લો રસ્તો કે હવે શિવલિંગ પ્રાપ્ત થાય એમ જ નથી, ત્યારે હાથના અંગુષ્ઠને શિવલિંગ સમજવી અને એ અંગુષ્ઠને શિવલિંગ સમજીને એની પૂજા કરી લેવી. અમે એક વખત ટ્રેનમાં કરી હતી, અહીંથી કાશી જતા હતા, સમય લાગ્યો ખૂબ.
પછી ફરજિયાત ટ્રેનમાં પૂજા કરવી હોય, અંગુષ્ઠને શિવલિંગ સમજી જ્ઞાનને પૂજા કરી લીધી. માળા કરવી હોય એટલે ઈચ્છા થાય કે કરવું તો કરીએ તો કરી નાખીએ, એમાં બીજું શું હોય. જાજા વિચાર ના કરવાના હોય. ધર્મની બાબતમાં વધારે સંશય નહીં રાખવાનો, જેટલો સંશય રાખો ધર્મથી છેટા. શરીરના અંગોનું પછી એક બિંદુ લિંગ દર્શાવ્યું છે, જે યંત્રની અંદર એક બિંદુ હોય છે એને દર્શાવ્યું છે. એક પાષાણ લિંગ છે જે પથ્થરોમાંથી બનાવવામાં આવે છે, એને પાષાણ શિવલિંગ કીધું છે, પથ્થરોમાંથી બનાવવામાં આવે છે. એ બાદ એક બાણલિંગ દીધું છે. બાણલિંગ જે નદીના જળના પ્રવાહમાંથી પ્રાપ્ત થાય એને બાણલિંગ કહેવાય. એ બાદ એક સ્ફટિકનું લિંગ છે. સ્ફટિકનું લિંગ એટલે તમને જોવો તો તમને એમ લાગે કે જાણે કાચ જ છે, કાચનું શિવલિંગ, પણ એ કાચ એવો હોય, ફાટે નહીં. સ્ફટિકનું શિવલિંગ હોય. સ્ફટિકની માળા આવે, અરસપરસ દેખાઈ શકે. પછી ઘણા માણસો એવા જોયા છે કે રોજ સાંજે ઘરમાં ફ્રીજ હોય ને, એ ફ્રીજમાં પછી ઓલું બરફનું ખાનું હોય, એને કહેવાતું તો શું હોય, બરફનું ખાનું, એમાં રોજ સાંજે એક થાળીમાં પાણી ભરીને મૂકી દે ને એક ગ્લાસ ભરીને મૂકી દે. સવાર થાય ને તો બરફ થઈ જાય. પછી થાળી ઉપર ગ્લાસ ઊંધો વાળે ને પછી એનું શિવલિંગ બનાવે, એની પૂજા કરે. કેદારેશ્વર મહાદેવ ભક્તિ ગાંડી છે હો. હા, ભક્તિની કોઈ મર્યાદા નથી, એ અમર્યાદિત છે. અને નજરે જોયું છે એટલે કીધું છે. અમારે તો રોજ જુદા જુદા માણસોને મળવાનું, રોજ નવા નવા અનુભવ થાય. ઘણી વખત આપણને એવું થાય કે આ હકીકતે શાસ્ત્ર વાંચેલા છીએ પણ કાંઈ નહીં, મીંડું થઈ જાય. એક જગ્યાએ હું યજમાનને ઘેર બેસવા ગયો હતો ને 5 જ વર્ષનું બાળક, મારો યજમાન પરિવાર છે, 5 જ વર્ષનું બાળક. હવે નામે આપી દઉં. જામનગરમાં મારી એક કથા થઈ હતી, મધુભાઈ ચોવટિયા, યજમાન પરિવાર છે. મંત્ર એ છોકરો, એના બધા જ એનો એવો નિયમ છે કે જન્મદિવસ કથામાં ઉજવવાના, હરેક જન્મદિવસ કથામાં જ ઉજવવાના. અને 5 જન્મદિવસ ઉજવાના, 5 જન્મદિવસ કથામાં જ ઉજવ્યા. એક કથા, 2 કથા આપણા સાવરકુંડલાવાળા પૂજ્ય ગિરી બાપુ ઉજવવા આવ્યા હતા. એક કથા જિગ્નેશ દાદાએ કરી અને એક કથા મેં કરી. 4 જન્મદિવસ, એક કથા મેં કરી. આવી રીતે હરેક જન્મદિવસ કથામાં જ ઉજવવાના. એમના મંત્ર એના મમ્મીનો એક દિવસ મને એક ફોન આવ્યો, ત્યારે મને કે બાપુ એ કે અમારા ફળિયામાં જે એના ફળિયામાં એક મંદિર છે મહાદેવનું, અને એમાં શિવલિંગ છે, અને શિવલિંગ ઉપર નાગ દેવતા બિરાજમાન હોય છે. એટલે મંત્ર જ્યારે શિવલિંગની બાજુમાં જાય ને ત્યારે નાગ દેવતા કાઢીને સાઈડમાં મૂકી દે. એટલે અમે એક વખત પૂછ્યું કે આવું શા માટે કરે છે, તો કે એના અદ્ભુત સવાલ બાપુ આપણે એને જવાબ ન આપી શકીએ. મને કે આ બધાય તમે ખોટા છો. એ કે મહાદેવના ગળામાં સાપ હતો ને, ઉપર જટા હતી, એટલે જટામાં થોડી ફેણ દેખાય, ફેણ તો સાઈડમાં હોય, અને તમે બધા ઉપર ચડાવો છો. ત્યારે વિચાર થાય કે આ એક બાબતનો વિચાર, 5 વર્ષનો બાળક, એને વિચાર ક્યાંથી આવે? એવા એવા શ્લોકો બોલે, એવા એવા મંત્ર બોલે કે આપણને વિચાર થાય. નામે મંત્ર, શ્લોક બોલે, મંત્ર બોલે. શિવ તાંડવ, જટા ટવી ગલત ચોલ, આ શબ્દ બોલતા અમારી જીભે ક્યાંક અચકાઈ જાય, અને એ ફટફટ બોલી નાખે, મોઢે ફટફટ મોઢે બોલે. ઈશ્વરની કૃપા. એ જ્યારે ગર્ભમાં હતો ત્યારે એની માતાજીએ એક પ્રયોગ કર્યો હતો. ઘરમાં ટીવી નહીં, અને રોજ ગાયત્રી યજ્ઞ કરવાનો, રોજ ગાયત્રી યજ્ઞ કરવાનો, અને રોજ ગાયત્રી યજ્ઞ કરે, અને એમાંથી જે એના એ ભક્તિના પ્રભાવથી જે પુત્ર ઉત્પન્ન થયો છે, એ જ પુત્ર એટલે મંત્ર શિવ ભક્ત છે. મોટો 5 વર્ષનો, પણ એટલું શિવ પ્રત્યે એની લાગણીને, પ્રેમને કલ્પના પૂછો. હરેક જન્મદિવસ કથામાં જ ઉજવવાનો. અમારા યજમાન છે, ખૂબ મારી પ્રત્યે ભાવ છે. થોડા દિવસે ફોન આવતો. એટલે જુદા જુદા માણસો હોય છે, મળવાનું થતું હોય છે. સ્ફટિકની લિંગ. એ બાદ લક્ષ્મીજી પૂજા કરે છે, એને સ્ફટિક લિંગ કીધી છે. જુદી જુદી અનેક પ્રકારની લિંગો છે. એમાં સ્ફટિકની શિવલિંગ, સુગંધી શિવલિંગ હોય છે. અંતર ચડાવીને અત્તર દ્વારા અમુક શિવલિંગોમાંથી સુગંધ પ્રાપ્ત થતી હોય. પછી પુષ્પની શિવલિંગ. ઘણા માણસો પુષ્પની શિવલિંગ બનાવે, ફૂલની શિવલિંગ બનાવે ને પછી પૂજા કરે, પછી એનું વિસર્જન કરતી.
એને પુષ્પની શિવલિંગ કીધી છે. એ પછી ધન ધાન્યની શિવલિંગ, ધન ધાન્ય કોઈ પણ ધાન્યની શિવલિંગ હોય. પછી ધાન્યનો જે લોટ હોય, ઘઉંનો લોટ, એમાંથી શિવલિંગ બનાવવાની ને એની પૂજા કરવાની. આવી જુદી જુદી રીતે શિવલિંગો થાય છે. એ પછી પાર્થલિંગ, બાલુકા એટલે કે રેતીમાંથી, બાલુકા લિંગ કીધી છે એટલે રેતીમાંથી બનાવવામાં આવેલી લિંગ. ભગવાન રામચંદ્રજીએ જે શિવલિંગની પૂજા કરી હતી એ રેતીમાંથી બનાવવામાં આવી હતી, એ બાલુકા લિંગ. એ પછી રસલિંગ, સુવર્ણલિંગ, સોનામાંથી બનાવવામાં આવે એવી લિંગ, તામ્રલિંગ, રત્નલિંગ, આત્મલિંગ, અંદરની જે શિવલિંગ, આપણી અંદર પણ એક શિવલિંગ બિરાજમાન છે જેને આત્મલિંગ કીધું, જે જ્યોતિ સ્વરૂપે છે એને આત્મલિંગ કીધું છે. સ્થૂળલિંગ, દીપલિંગ, સૂક્ષ્મલિંગ, નાદલિંગ, ઓમકાર, બિંદુ, ધ્વનિ અને પાર્થિવલિંગ. પાર્થિવલિંગ એટલે માટીમાંથી બનાવવામાં જે આવે છે એવી લિંગ. આવી રીતે જુદી જુદી શિવલિંગનો મહિમા દર્શાવ્યો છે, પવિત્ર ભાવને પ્રગટ કર્યો છે. અમુક શ્રાપોમાંથી મુક્ત થવા માટે ભગવાન ચંદ્રએ પ્રભાસખંડ ક્ષેત્રની અંદર પાર્થિવ લિંગની પૂજા કરી હતી અને ત્યાં મહાદેવ પ્રસન્ન થયા હતા અને સોમનાથ મહાદેવ બિરાજમાન થયા છે. પાર્થિવ લિંગનો બહુ મહિમા છે. દશરથ રાજાએ પુત્રની પ્રાપ્તિ માટે પાર્થિવ પૂજા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પાર્થિવ પૂજા કરી હતી. ઉપમન્યુના ચરણોમાં બેસી અને પરમાત્મા ઉપમન્યુ પાસેથી સંદેશને પ્રાપ્ત કરે છે કે શિવની પૂજા કઈ રીતે થાય, અને ઉપમન્યુ ભગવાનને સંદેશ આપે છે. પવિત્ર ભાવને દર્શાવ્યો છે, લિંગ સ્વરૂપને દર્શાવ્યું છે, આ ભાવોને પ્રગટ કર્યા છે. જુદી જુદી પ્રકારની અનેક પ્રકારની લિંગ હોય છે અને ઘરમાં લિંગ રાખી શકાય છે, એક કરતાં વધારે રાખી શકાય છે. કઈ શિવલિંગને કઈ બાજુ બેસીને પૂજા કરવી એવી બધી ચર્ચાઓ, કયું ધાન્ય ચડાવવું એવી બધી ચર્ચાઓ, દૂધ ચડાવવાની ચર્ચાઓ, બધી ચર્ચાઓ વિસ્તારથી કરવામાં આવી છે. આવી રીતે પૂજાના મહિમાને દર્શાવવામાં આવ્યો છે. આઈએ આજે આપણે આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે આ કથાને આગળ વધારીશું અને બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે અને કઈ રીતે આ સૃષ્ટિ ધીમે ધીમે આગળ વધે છે અને હવે ધીરે ધીરે આપણે ભગવાનના વિવાહ તરફ પ્રયાણ કરશું. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. 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 મહાદેવ તમારી જય 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 હો. બોલ મોમેશ્વર મહાદેવ દેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે. જય શિવ ઓમકારા, સ્વામી જય શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ
સદા શિવ અરંધાંગે દારા ઓમ ઓમ શિવ ઓમકારા હંસાસન ગરુડાસન વૃષભ વાહન સાજે પ્રભુ વૃષભ વાહન સાજે દો ભુજ ચાર ભુજારા દો ભુજ ચાર ભુજારા દસ में भुज बारी ओम जय शिव ओंकारा तीनों रूप निरखता त्रिभुवन मन सो है अक्षमाला वनमाला अक्षमाला वनमाला रुद्रमाला धारी ओम जय शिव ओंकारा जय शिव ओंकारा स्वामी जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगे दारा ओम जय शिव ओंकारा कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे त्वं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी बोल मोमेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव